બોલો રામચંદ્ર ભગવાન કી જય। તો ભગવાન મહાદેવ શિવ કહે છે, ભવાની રામચરિત્ર માનસના જે 7 કાંડ છે એમાંના 2 કાંડ પૂરા થયા, બાલકાંડ અને અયોધ્યા કાંડ। હવે રામચરિત્ર માનસનો 3જો કાંડ છે અરણ્યકાંડ। આ કાંડની જે કથા કહેશે, ગાશે, સાંભળશે એ બધાને રામ ભક્તિની પ્રાપ્તિ થશે, આવો આશીર્વાદ ગોસ્વામીજી આપ્યો છે। અયોધ્યામાં શ્રી ભરત બધા નિવાસ કરે અને હવે રામ લક્ષ્મણ જાનકી જ્યાં છે ચિત્રકૂટમાં, ત્યાં વળી ગોસ્વામીજી મને તમને ત્યાં લઈ જાય છે। એકવાર ચિત્રકૂટમાં સવારનો સમય છે સાહેબ, બહાર રામ લખન જાનકી નિવાસ કરે છે। લક્ષ્મણ ફળફૂલ લેવા માટે ગયા છે। રામ અને જાનકી એકલા છે, એકાંત છે, કોઈ પ્રકારની મર્યાદા તૂટતી નથી, એકાંત છે સાહેબ। રોજનો નિયમ હતો કે શ્રી સીતાજી ભગવાન રામને શણગારે, રોજ ફૂલના હારથી, પુષ્પોથી જાનકી ભગવાનને શણગારે છે। આજે ઉલટું થયું, આજે ભગવાન શ્રી રામે સીતાજીને શણગાર્યા છે। ફૂલનો હાર જાનકીજીના ગળામાં નાખ્યો, એટલું જ નહીં, એક સરસ મજાની વેણી બનાવી અને ભગવાન રામે સીતાજીના માથામાં મૂકી વેણી। હવે પતિ પત્ની છે, એકાંત છે, કોઈ પણ જાતની મર્યાદા તૂટતી નથી, તો કોઈ પુરુષ એની પત્નીને શણગારે એમાં ખોટું શું સાહેબ? પણ એ જ વખતે આકાશમાં ઇન્દ્રપુત્ર જયંત નીકળ્યો અને આ ચિત્ર એને જોયું। એને શંકા પડી કે રામ બ્રહ્મ નથી લાગતા, ઈશ્વર નથી લાગતા, કોઈ કામી વ્યક્તિ લાગે નથી। કોઈના ઘરે કોઈ પતિ પત્ની બેઠા હોય ને, ખુરશી ઉપર દાંત કાઢતા હોય, હસતા હોય, પછી કોક નીકળે ને જોવે તો નથી કહેતા કે જોયું, કળયુગ ભરાઈ ગયો, તું રામ રામ કર। હવે પતિ પત્ની છે, બોલે છે, હસે છે, એમાં તારા વડીલનું જાય શું સાહેબ? પણ ભગવાન રામે જાનકીને શણગાર્યા છે, એક વેણી માથામાં મૂકી છે, અને આ ઇન્દ્રપુત્ર જયંતે જોયું સાહેબ। અને ઇન્દ્રપુત્ર જયંતે જોયું, એને શંકા પડી અને એને તુરંત કાગડો બની અને જાનકીના પગમાં સાંચ મારવા આવ્યો। અન ગોસ્વામીજી લખે, સીતા ચરણ સોસયતિ ભાગા, સીતા ચરણ સોસયતિ ભાગા, મુંડ મંદમતિ ચારણ કાગા, મુંડ મંદમતિ કારણ કાગા, સીતા ચરણ સોસયતિ ભાગા, સીતા ચરણ સોસયતિ ભાગા, મુંડ મંદ મતિ કારણ કાગા, મુંડ મંદ મતિ કારણ કાગા, સીતા ચરણ સોસયતિ ભાગા।
ગોસ્વામીજી સાહેબ લખે છે કે ઇન્દ્રપુત્ર જયંત કાગડો બન્યો. કાગડો બની અને સીતાજીના પગમાં સાંચ મારવા આવ્યો. કોઈ પતિ પત્ની દિવ્ય દાંપત્ય જીવતા હોય અને એના દિવ્ય દાંપત્યમાં કોઈ સંચુપાત કરે એ કાગડો જ બને, એ ક્યારે હંસ ન બને. રામ જેવું દિવ્ય દાંપત્ય જગતમાં કોનું હોઈ શકે? સીતાજીના ગળામાં જયમાળા પહેરાવી જયંતે જોયું અને કાગડો બની સીતાજીના પગમાં સાંચ મારીને ભાગ્યો. ચલા રુધિર રઘુનાયક જાના, લોહી નીકળ્યું છે. ભગવાનનું ધ્યાન ગયું અને તુરંત પ્રેરિત મંત્ર બ્રહ્મચર દાવા સલાબાજી વાયસ તય પાવા. પ્રેરિત મંત્ર બ્રહ્મચર દાવા સલાબાજી વાયસ ભય પાવા. સલાબાજી વાયસ ભય પાવા. ભગવાનના હાથમાં નાનું એવું તણખલું હતું અને મંત્ર બોલી અને ભગવાન રામે તણખલાનું ઘા કર્યું. ઇન્દ્રપુત્ર જયંત આગળ છે અને ભગવાનનું બાણ પાછળ છે. ભગવાનનું બાણ છૂટી જાય ને પછી ખબર પડે ભગવાન છે, પણ પછી બહુ મોડું થઈ ગયું. જયંતે પાછું વળીને જોયું, ખબર પડી હો રામ તો બ્રહ્મ છે, પણ હવે શું? અને ઇન્દ્રપુત્ર જયંત કૈલાસ ગયો છે. હે મહાદેવ મને બચાવો, બચાવો. કેમ? બોલે મેં રામનો અપરાધ કર્યો, રામનું બાણ મારી પાછળ છે, હમણાં જ મને સળગાવી દેશે. શિવ કહે કોઈ રામનો દ્રોહ કરે ને તો એને હું ન રાખું. મહાદેવે ના પાડી. બ્રહ્મલોકમાં જાય, પિતામાં બ્રહ્માએ ના પાડી. પોતાના પિતા ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્ર કહે તને રાખું તો રામનું બાણ મારું ઇન્દ્રાસન સળગાવી દે અને મને સંતાન કરતા સંપત્તિ પ્રિય છે. અને સાહેબ આ જગતનો ક્રમ છે કે જેને બધા જ ઠુકરાવે એને કોઈ સાધુ મળે એ રાખી લે સાહેબ. અને એમાં નારદજી મળી જાય. નારદ દેખવું વિકલ જયંતા. નારદ દેખવું વિકલ જયંતા. લાગી દયા કો મલચિત સંતા. લાગી દયા કો મલચિત સંતા. નારદ દેખવું વિકલ જયંતા. નારદ દેખવું વિકલ જયંતા. ઇન્દ્રપુત્રને નારદજી વ્યાકુળ જોયો અને સાધુ પૂછવા લાગ્યા, ભાઈ શું થયું? આટલો બધો વ્યાકુળ કેમ? બોલે શું કહું, મેં રામનો અપરાધ કર્યો. મારા પિતાશ્રી પાસે ગયેલો, મારા પિતાએ મને ના પાડી. નારદજી બહુ સરસ બોલ્યા સાહેબ. હું તમે બધા જ લગભગ આ ઇન્દ્રપુત્ર જયંતની વિચારધારા પ્રમાણે જીવીએ છીએ. આપણે અપરાધ ભાઈનો કરીએ, અપરાધ પાડોશીનો કરીએ, અપરાધ સોસાયટીનો કરીએ, પરિવારનો કરીએ અને એના સમાધાન માટે કોર્ટમાં જતા હોય છે. માણસનો પ્રસંગ એવું કહે છે કે તમે જેનો અપરાધ કરો એની પાસે જઈને ક્ષમા માંગી લો, સમાધાન ત્યાં જ થઈ જાય છે. શ્રી નારદજી કહે હે જયંત, અપરાધ રામનો અને શરણાગતિ તારા પિતાની. રામ પાસે જા, ક્ષમા માંગી લે. જયંત રામ પાસે આવે છે, ક્ષમા માંગે છે. ભગવાન રામે એને એક આંખ ફોડી કરી નયન તજા ભવાન. શું કામ? જયંત એક આંખથી જો, સમગ્ર જગત મારું છે અને હું સમગ્ર જગતનું છું. એક નયન કરી તજા ભવાન. જયંતને ભગવાને ક્ષમા આપી છે અને જયંત ત્યાંથી વિદાય થાય છે.
ચિત્રકૂટમાંથી વિદાય માંગે છે. લક્ષ્મણજી આવ્યા છે, અનેક મહાપુરુષો સંતો પધાર્યા છે. રામ લક્ષ્મણ જાનકી ત્યાંથી વિદાય લઈ અને આગળ વધે. ગોસ્વામીજી કહે કે મંદાકિની નદી છે અને ત્યાં અત્રિ ઋષિ અને માં અનસુયા જેનો પવિત્ર આશ્રમ છે ત્યાં જાય છે, જેનું દિવ્ય દાંપત્ય સાહેબ છે. માનસમાં લખ્યું છે કે રોજ સવારમાં અત્રિ મહારાજ સ્નાન કરવા માટે ઠેઠ પ્રયાગ જાય છે. પોતાના પતિને સ્નાન કરવા માટે દૂર ન જવું પડે એટલે સતી અનસુયા પોતાના સતીત્વના સતથી ત્યાં મંદાકિની નદી પ્રગટ કરી, જેથી કરીને મારા પતિને સ્નાન માટે દૂર ન જવું પડે. એ માં સતી અનસુયા કે જેણે ઈશ્વરને પણ એકવાર નાના એવા બાળકો બનાવ્યા, ઈ માં અનસુયા જેનું દિવ્ય દાંપત્ય હતું સાહેબ. રામ લખન જાનકી અત્રિ ઋષિના આશ્રમે પધાર્યા છે. અત્રિનો આનંદ સમાતો નથી. ભગવાન રામની સ્તુતિ અત્રિએ કરી છે. આપણી વચ્ચે આપણા મોંઘેરા મહેમાન પધાર્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે એનું સન્માન સ્વાગત કરવું જોઈએ. તો ભાઈશ્રીને કહું એનું આપણે મોંઘેરા મહેમાનનું સન્માન સ્વાગત કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આપણા જગદીશભાઈ મકવાણા બાપુને ભેટ ધરી બાપુ પાસેથી આશીર્વચન લઈ રહ્યા છે, ત્યારે આપણે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જોરદાર તાળથી વધાવશું. બોલો રામચંદ્ર ભગવાન કી. જોરદાર તાળીઓથી વધાવો. આપણા દંડક સાહેબ વળી લેવા ઠાકરસિંહ ભાનું પણ તેઓ સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બોલો દ્વારિકાધીશ કી જય. ભરતભાઈ મનસુખભાઈ કે બાપુ તમે આવો, પણ મને રાસ હકીકત લેતા નથી આવડતું. હકીકત બરાબર સાચું કહો સાહેબ. ઘણી વાર ઈચ્છા થાય પણ હવે તાલમાં પગ જ ન પડે તો કરવું હું સાહેબ કહો. મને બહુ હરખ, પણ હવે રાસ ન આવડે. અમારા છોકરા ઘણી વાર ઈશ્વર કે પપ્પા તમને આવડતો નથી. બધું હવે હું આવડે. રાસ બહુ આ સંગીતમાં જે પગ પાડવા સાહેબ એ તો બહુ બહુ એક કલા છે સાહેબ. હા, જે તબલાના તાલની હારે જે આમ પગ પાડવા, હાથની તાળી અને પછી જે રાસ લેવો સાહેબ, બહુ સારી વાત છે સાહેબ. રાસ કોને ન ગમે? હા, જેના ભાગ ફૂટ્યા હોય એને ન ગમે. બાકી રાસ તો કોને ન ગમે? ભગવાન શિવને રાસ ગમતો. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણએ પણ બહુ રાસ લીધો સાહેબ. રાસ તો રાસ છે સાહેબ. રાસ રાસ છે. તો સત્સંગ શું છે? કથા શું છે? ભગવાનને મળવા માટે છે, ઈશ્વરને મળવા માટે કથા છે. તમે અહીં શું કામ આવો છો? ભગવાનને મળવા આવો છો. ઈશ્વરને મળવા માટે આવો છો. અને ભગવાનનું ઠેકાણું કયું? આ એનું ઠેકાણું છે. આ જ એનું ઠેકાણું છે. બાકી ક્યાંય હરી નથી સાહેબ. પણ તમે કથામાં આવો મેરે ભાઈ બહેન, આ ઈશ્વરનું ઠેકાણું છે સાહેબ. ભગવાનનું ઠેકાણું છે. બાકી આગે ભી ન જાને તું, પીછે ભી ન જાને તું. બસ અહીંયા છે આનંદ છે.
ફિલ્મની એક પંક્તિ સાહેબ છે, રમણીકભાઈ સાહેબ, આગળ શું થવાનું છે આપણે કાંઈ જાણતા નથી, પાછળ શું થઈ રહ્યું છે આપણે કાંઈ ખબર નથી, પણ અત્યારે લહેર છે એ ખબર છે, અત્યારે આનંદ છે સાહેબ. બધા ગાઓ. आगे भी न जाने तू, पीछे भी न जाने तू, जो भी है बस यही पल है, जो भी है बस यही पल है. ભગવાન કૃષ્ણ અર્જુનને કે અર્જુન, આના પહેલાય તું હતો, અત્યારે તું છે, અને આના પછી તું હઈશ. પણ કૃષ્ણ કહે તને ખબર નથી અને મને ખબર છે. મેરે ભાઈ બેન, કથા કથા છે, કથા કથા છે. આખા વિશ્વની કોઈ સમૃદ્ધિ કથાનો તોલ ક્યારે ન કરી શકે. જગતની સમૃદ્ધિ આ કથાની પાછળ તુષ્ય છે. જે આનંદ, જે વિશ્રામ, જે હરખ, જે કથા આપે છે એ ક્યાંય નથી સાહેબ, ક્યાંય નથી. આ કથા છે સાહેબ, આ કથા છે. તો મેરે ભાઈ બહેન, ભગવાન મહાદેવ શિવ કથા કહી રહ્યા છે. ભવાની રામ લક્ષ્મણ જાનકી અત્રિ ઋષિના આશ્રમ આવ્યા છે, જેનું દિવ્ય દાંપત્ય છે. અત્રિ અને માં અનસુયાજીનું દિવ્ય દાંપત્ય છે. અત્રિ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. નમામિ ભક્તવત્સલમ કૃપાલુશીલ કોમલમ, ભજામિ તે પ્રદારુજમ અકાલિનાસ્વતારજમ, નિકામ શ્યામ સુંદરમ ભવાભિનાથ મંદરમ, પ્રફુલ્લકંજલોચનમ મદાદિદોષમોચનમ, નિસંગ ચાપસાયકમ દરેત્રિલોકનાયકમ, દિનેશ વંશમંડનમ મહેશ ચાપખંડનમ, નમામિ ભક્તવત્સલમ કૃપાલુશીલ કોમલમ. હમણાં જ આપણને કહ્યું કે જેનું દિવ્ય દાંપત્ય છે, જેને ઈશ્વરને પણ સાહેબ નાના એવા બાળકો બનાવ્યા, ભગવાનને પણ, ભગવાનને પણ. એકવાર સતી અનસુયા અને અત્રિ મહારાજનું જે દિવ્ય દાંપત્ય હતું એ ખબર પડી માં ભવાનીને, બ્રહ્માણીને, લક્ષ્મીજીને, અને પછી એને ત્રણેય દેવને એમ કહ્યું કે તમે ત્રણેય પરીક્ષા કરો. અનસુયા કોણ છે? અને ત્રણેય દેવ અનસુયાજીની પરીક્ષા કરવા માટે આવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય સાધુનો વેશ લઈને આવ્યા છે, ભિક્ષાન દેહી કઈને ઉભા છે. પણ શરત બતાવી કે ભિક્ષા આપવા આવો ત્યારે નિવસ્ત્ર આવજો. અનસુયા વિચાર કરે, નિવસ્ત્ર જાઓ તો મારું ધર્મ નષ્ટ થાય, અને ન જાઓ તો પણ ધર્મ નષ્ટ થાય. ત્યારે માં અનસુયાએ એક કમંડળમાંથી જળ લઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર છટકાવ કર્યો છે. અને જળ છાંટતા એક મહિનાનું બાળક હોય એવા ત્રણેય થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ. અને પછી માં ભિક્ષા આપવા આવે, પછી તમે ત્રણે અંદર લઈ ગયા.
બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલું જ નહીં, ઘોડિયામાં નાખી નીચકાવ્યા અનસુયા. હવે કેટલો સમય વીત્યો સાહેબ, અહીંયા ત્રણેય ઉપાધિ કરે, આ ગયા ક્યાં? હજુ ખબર નહીં, સમાચાર નહીં. નારદજીને પૂછ્યું, નારદજી કઈ કે ત્યાં છે અત્રિજીના આશ્રમમાં. પછી ત્રણેય બ્રહ્માણી, લક્ષ્મીજી અને માં પાર્વતી, આ ત્રણેય માતાજી આવે અનસુયાજી પાસે અને પગે લાગી કીધું ક્યાં છે અમારે અહીં? અનસુયાએ કીધું કે ભાઈ ઘોડિયામાં હિંચકે છે, જેના હોય એના ઓળખીને લઈ લો. હવે ઓળખવા કેમ? ત્રણેયના મોઢા હરખા, મુખ હરખા, અને આવડી મોટી ઉંમરે તેડીને જાવું ક્યાં? મહિનાના બાળકો છે. બરાબર અત્રિ મહારાજ આવ્યા છે. પૂછે અનસુયાજીને કે આ ત્રણેય સ્ત્રી કોણ છે? આ ત્રણેય હિંચકે એ કોણ છે? અનસુયાજી કહે છે આ ત્રણેય હિંચકે મારા ત્રણેય દીકરા છે અને આ ત્રણેયની પત્ની છે સાહેબ, ત્રણેય વહુ છે. ત્રણેય માતાજી અનસુયાજીને પગે લાગ્યા કે અમારી ભૂલ અમને માફ કરો, પણ આ હતા એમ કરી દો. કરા હાચવવા ક્યાં? પછી વળીમાં અનસુયા કમંડળ લઈ જળ છાટ્યો સાહેબ. બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂળ રૂપમાં આવ્યા અને ત્રણેય માતાજી રાજી થઈ ગયા. આવું જેનું દિવ્ય દાંપત્ય કે ઈશ્વરને પણ નાના બાળક બનાવી. ઈમાં અનસુયા કે જેને મંદાકિની નદી પ્રગટ કરી. પોતાના પતિને સ્નાન માટે પ્રયાગ જવું પડતું અને પોતાના પતિને દૂર ન જવું પડે એટલે સતીત્વના સતથી માં અનસુયાજીએ ત્યાં મંદાકિની નદી પ્રગટ કરી. આ અનસુયા અને એને આશ્રમે રામ લખન જાનકી પધાર્યા છે. આનંદ અત્રિ અનસુયાનો સમાતો નથી. ભગવાનની સ્તુતિ કરી છે. એક રાત્રિ પ્રભુને ત્યાં રોક્યા છે, એક રાત હરી રોકાઈ છે. રાત્રિના સમયે સીતાજી અને માં અનસુયા એનો સત્સંગ બતાવ્યો છે. માં અનસુયાજીએ નારી ધર્મની સીતાજીની કથા કહી છે. વસ્ત્ર અલંકારો ભેટ આપ્યા છે. રાત્રિ પૂરી થઈ છે, સવાર પડે, બધા મંદાકિનીમાં સ્નાન કરે અને રામ લખન જાનકી ત્યાંથી વિદાય માંગે છે. આગળ વધે છે. એક વિરાધ નામનો અસુર મળે. ભગવાન રામ વિરાધનો ઉદ્ધાર કરે છે. ત્યાર પછી સર્વંગ નામનો એક સાધુ, જેને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું અને સર્વંગને ખબર પડી કે રામ આ રસ્તા ઉપર આવે છે, તો સર્વંગ મુનિએ મૃત્યુને રોક્યું છે. સંતોમાં કેટલી તાકાત એનું પ્રમાણ આપ્યું છે કે મોતને ઊભું રાખી દીધું. સર્વંગ ઋષિ કહ્યું કે તમે ઉભા રહો, હમણાં જ રામ આવે છે અને ભગવાનના દર્શન કરી અને પછી આવીશ. પોતાના મૃત્યુને સર્વંગ મુનિએ ઊભું રાખી દીધું છે. મૃત્યુ રાહ જોઈને ઊભું છે. જેમ ભીષ્મ પિતામહ આટલા બધા બાણોની ઉપર જે શયન કરે મહાભારતમાં, ભીષ્મને લેવા માટે પણ સ્વયં ભગવાનના દૂતો ઉભેલા, પણ ભીષ્મ ના પાડે છે. ભીષ્મ છે સાહેબ. મહાભારતનું જે ભીષ્મ પિતામહ જે પાત્ર છે, અદ્ભુત પાત્ર છે. અને એક ઋષિઓ પણ ભીષ્મના મૃત્યુને જોવા આવેલા. ભીષ્મને વાટ છે. કોની વાટ છે? ભગવાન કૃષ્ણ સાહેબ.
એકવાર મહાભારતમાં જ્યારે યુદ્ધ શરૂ હતું ત્યારે દુર્યોધન ભીષ્મને ખીજાયો છે કે તમે કેવલ અમારા પક્ષમાં જ છો, બાકી તમે હજુ પણ પાંડવોને એક પણ બાણ નથી માર્યું, તમારો કેવલ દેખાવ છે. ભીષ્મએ કહ્યું, દુર્યોધન, હું જ્યારે રાતે પૂજામાં બેસું ને ત્યારે તારા પત્ની ભાનુમતીને મોકલજે, હું એવા આશીર્વાદ આપી દઉં કે તારો વાળ વાંકો કોઈ નહીં કરે. અને દુર્યોધન એની પત્નીને દાદા પાસે મોકલે છે અને કૃષ્ણને ખબર પડી. ભગવાનને થયું કે જો આ થશે તો આને મારવો કઠિન થશે સાહેબ. અને ભગવાન કૃષ્ણ ભાનુમતીને મળે અને કૃષ્ણએ ના પડે કે આજે નહીં કાલે જશું. અને એમ કહી અને ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને મોકલી કે તું જા. ભીષ્મએ દ્રૌપદીના આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને આંખ ખોલી ત્યાં તો દ્રૌપદી ઉભી છે. ભીષ્મ સમજી ગયા કે તને કૃષ્ણ સિવાય કોઈ લાવ્યું ન હોય. ક્યાં છે કૃષ્ણ સાહેબ, ક્યાં છે? પ્રભુ દૂર ઉભા છે. ભીષ્મ નજીક બોલાવે અને ત્યારે ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણને કહે છે, ગોવિંદ, એક વરદાન આપો, વચન આપો. શું? બોલે, છેલ્લા સમયે તમારા દર્શન કરી પછી મારો પ્રાણ નીકળશે. અરે ભાઈ બહેન, ભગવાનની પાસે માંગવાની બહુ ઈચ્છા થાય ને તો આવું માંગજો. બાકી બધો ખેલ છે. સત્ય આ છે. અનાજ ભીષ્મ બાણ ઉપર સૂતા છે. કૃષ્ણની રાહ છે. કૃષ્ણ ક્યારે આવશે, ક્યારે આવશે? આટલા બધા બાણો ઉપર દાદા સૂતા છે, એની વેદના કેવી હશે? પણ વિશ્વનું ચિત્ત કૃષ્ણ તરફ હતું. દ્વારકાધીશ ક્યારે આવે? મૃત્યુને જોવા માટે અનેક મહાપુરુષો ઉભા છે. 5 પાંડવો પણ, દુર્યોધન પણ, બધા જ ઉભા છે સાહેબ. પણ ભીષ્મએ મૃત્યુને ટકાવ્યું છે. અને જેની રાહ હતી એ આવ્યા. સાહેબ, ભગવાનની રાહ ક્યારેક જોજો, ક્યારેક ઈ આવશે. રાહ જોવી હોય ને તો હરિની રાહ જોજો, ક્યારેક ઈ આવશે. આ ભવે નહીં તો પછી ના ભવે, ઓલા ભવે, ઓલા ભવે, પણ રાહ ઈશ્વરની જોજો. ક્યારેક એને આવવું પડશે. જો એની રાહ હશે ને તો અને પ્રભુ આવ્યા છે. ભીષ્મએ હાથ જોયા છે, હાથ જોયા છે. મહાભારતમાં એકવાર દ્વારકામાં ભગવાન કૃષ્ણ રૂકમણીએ પૂછ્યું કે તમે ભીષ્મ જેવાને શું કામ મરાવ્યા? આટલી બધી બાણોના સૈયા ઉપર શું કામ તમે સુવડાવ્યા? તમે કર્ણને શું કામ મરાવ્યો? રૂકમણીએ પ્રશ્ન મહાભારતમાં. ત્યારે કૃષ્ણએ ઉત્તર આપ્યો, દેવી, મહાભારતમાં બરી સભામાં જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા અને દ્રૌપદી ભીખ માંગતી કે મને કોઈ બચાવો, બચાવો, બચાવો. ભીષ્મની સામે હાથ જોડ્યા દ્રૌપદીએ. દાદા, એકવાર મારે સામે જોઈને તમે બોલો કે ધર્મ કોને કહેવાય? આને ધર્મ કેવો? કે કુળની પુત્ર વધુને સભામાં લાવી અને નિવસ્ત્ર કરવી, આ ધર્મ છે? ભીષ્મ ન બોલ્યા. કદાચ ભીષ્મ
બોલે તો ઘટના ન ઘટે. આ દાદા ન બોલ્યા, કારણ કે એને દુર્યોધનનું ખાધું છે. ભીષ્મને બોલ્યા. ભગવાન કૃષ્ણ કહે એટલે ભીષ્મને બાણની સૈયા ઉપર એની વેદના સહન કરી. પણ બીજું, તમે કર્ણને શું કામ મરાયો? ભગવાન કૃષ્ણ કહે, દેવી સાંભળો, મહાભારતનું જયારે યુદ્ધ શરૂ હતું અને એમાં જયારે 7 કોઠાનું યુદ્ધ હતું, અર્જુનનો પુત્ર અભિમન્યુ અને 7 કોઠાના યુદ્ધનો નિયમ કે એકવાર જે યોદ્ધાઓ યુદ્ધ કરવા આવે એને બીજી વાર ન આવે. છતાં આ બધાએ છેતરી અભિમન્યુને માર્યો. અભિમન્યુ ભગવાન કૃષ્ણનો ભાણેજ હતો, સુભદ્રા પુત્ર. રૂકમણી તને શું કહું? દુર્યોધન પણ હતો, કર્ણ, દુશાસન, જે મહારથીઓ એ બધા જ સાથે મળી અને અભિમન્યુને માર્યો. એટલું નહીં, અભિમન્યુએ કર્ણ પાસે પાણી માંગ્યું. મને પાણી તરસ લાગી છે, પાણી આપ. ત્યારે કરણે એને ઉલટાના પ્રહારો કર્યા, પાણી નથી આવતું. અભિમન્યુ કીધું, તો મારો કુળનો વડીલ છો, મારે પાણી પીવું છે. અને ત્યારે કરણ પ્રહાર કરી કહેતો, લે પાણી, લે પાણી, લે પાણી. સાહેબ અવડા ટુકડા કર્યા અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં. કૃષ્ણ કહે એટલે મેં કર્ણ. મહાભારત સમાજ શાસ્ત્રનો 5મો વેદ છે. 4 વેદ તો આપણા છે, પણ મહાભારત એ 5મો વેદ બતાવે. મહાભારત અને આજ ભીષ્મ રાહ જોવે છે, ગોવિંદ આવે છે. ભગવાનની સ્તુતિ ભીષ્મ કરે છે. ભીષ્મએ પોતાના મૃત્યુને સુધાર્યું છે. ભગવાનને પોતાની બુદ્ધિ, પોતાની મતિ ઈશ્વરને સમર્પિત કરી. દાદાએ એને કહ્યું કે મારી બુદ્ધિ કુંવારી છે અને તમારી સાથે એને પરણાવી દો. આ મહાભારત છે. શ્રી મહાભારત કથા અર્થ શ્રી મહાભારત कथा है पुरुषार्थ की सार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की सार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की अर्थ श्री महाभारत कथा अर्थ श्री शब्द दिगोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतम् अभ्युत्थान धर्मस्य तदात्मनं सुजामहे पवित्राणाय साधूनाय विनाशाय दुष्कृताय धर्म संस्थापनास्थाय संभवानि युगे युगे
ભગવાન રામ લક્ષ્મણ જાનકી આગળ વધે. સર્વંગ મુનિ ઈશ્વરની રાહમાં છે અને ત્યાં પ્રભુ પધાર્યા છે. સર્વંગ મુનિ ઈશ્વરના દર્શન કર્યા છે, ધન્ય થયા છે. ભગવાન જ્યારે રામ વિદાય માંગે ત્યારે સર્વંગ કહે કે પહેલા હું જાઉં પછી તમે. તમારી રાહમાં હું હતો, હવે પછી કોની રાહ જો? સર્વંગ મુનિ પોતાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ બહાર કાઢી અને પોતાનું શરીર બાળી અને ત્યાં ભસ્મ કર્યું છે. અને સૂક્ષ્મ શરીર વિમાનમાં લઈ ભગવાનના દૂતો જાય છે. રામ સર્વંગ મુનિને ત્યાંથી આગળ વધે, અનેક ઋષિઓના આશ્રમમાં જાય, અનેક હાડકા જોવે છે. રામ પૂછે કોના હાડકા છે? સંતો કહે પ્રભુ તમે જાણો છતાં પૂછો છો? આ રાક્ષસોએ સંતોને માર્યા છે, આ એના હાડકા છે. ભગવાન રામની આંખ લાલ થાય છે અને ભગવાને જમણી ભુજા ઊંચી કરી પ્રતિજ્ઞા કરી છે કે થોડા જ સમયની અંદર આખી પૃથ્વી રાક્ષસ વગરની કરી નાખે. અને સંતોના આશ્રમે જઈ જાય અને પૂછી લઈશ તમારી સાધના કેમ છે. અને ત્યાંથી ભગવાન રામ આગળ વધે છે. ગોસ્વામીજી અગસ્ત્ય ઋષિ થયા અને એના શિષ્ય સુતીક્ષ્ણ મહારાજ એ ભગવાનનું ધ્યાન ધરે છે અને સમાધિમાં છે. રામ લખન જાનકી ત્યાંથી નીકળે છે. ભગવાન રામજીનું ધ્યાન ગયું. કોઈ મહાપુરુષ સમાધિમાં લાગે અને હતા સુતીક્ષ્ણ મહારાજ. ભગવાન રામે એની ભીતર વિરાટ રૂપ લીધું છે અને સમાધિમાં સુતીક્ષ્ણ મહારાજને વિરાટ નારાયણના દર્શન થયા. એકદમ અકળાયા અને આંખ ખોલી અને જોવે ત્યાં તો પ્રત્યક્ષ રામ લખન જાનકીને સુતીક્ષ્ણ જોવે છે. સુતીક્ષ્ણનો આનંદ સમાતો નથી. અને એક રાત્રિ ભગવાનને સુતીક્ષ્ણ ત્યાં રોકે છે. ભગવાન ત્યાં રોકાય છે. ત્યાર પછી અગસ્ત્યજીના આશ્રમે ભગવાન જાય, પંચવટીમાં જાય, સીતાજીનો અપહરણ થાય. જે પ્રસંગો આવે એ પ્રસંગો બીજા સત્રમાં એની કથા તરફ આપણે આગળ વધીશું. રાત્રિના સમયે કથાને વિરામ આપવું એ પહેલા 2-5 મિનિટ હરિનામનો આશ્રય કરીએ. રાત્રિના સમયે સેતુબંધ રામેશ્વર ભગવાનની સ્થાપના, એની પૂજા, અને કાલે પણ જાહેરાત કરી કે એના માટે અન્નકૂટ પ્રસાદ. તો એમાં મને એમ થાય કે અન્નકૂટમાં તમે શું લાવો ભાઈ? એક કોઈ આ લાવે, કોઈ બીજું લાવે, એટલે બધું જુદું જુદું થાય. એટલે બધા સુખડી લાવજો બધા. અહીં તપેલું મૂકશું અને પ્રસાદના રૂપમાં અન્નકૂટ માની અને બધાને પ્રસાદ આપવામાં સારું લાગશે અને બધાને પ્રસાદ લેવામાં સારું. જે ભગવાને ઘરમાં તેલ હોય, ઘી જે આપ્યું હોય એની સુખડી બનાવીને લાવજો. અહીં તપેલું મૂકશે, એમાં બધા નાખજો અને ભગવાન મહાદેવ શિવને ધરાવી અને છેલ્લે બધા પ્રસાદના રૂપમાં એ અન્નકૂટ આપણે બધા ગ્રહણ કરીશું. આવશે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 શ્રી વૃંદાવન રાધે રાધે શ્રી વૃંદાવન રાધે રાધે ચોરાસી રાધે રાધે ચોરાસી રાધે રાધે નંદગાંવ में રાધે રાધે नंदगांव में રાધે રાધે बरसाने में રાધે રાધે बरसाने में રાધે રાધે
ગોવર્ધન में राधे राधे गोवर्धन में राधे 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 हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे पवन तनय संकटहरणं मंगलमूर्ति राम लखन सीता सहित हृदय बचो सर्वो बोल्य हनुमान जी महाराज महाराज की जय।